તો ભાઈ પેકેટો ઉપાડી રહ્યા છે અને તો એવરીવન ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા ઠીક હશો. તો ભાઈ નવો દિવસ થઈ ગયો છે અને નવું વ્લોગ લઈને હું આવી ગયો છું. તો આજે છે ભાઈ 15મી ઓગસ્ટ, તો બધાને ભાઈ એની શુભકામનાઓ. અને આપણે નીકળી પડ્યા છીએ ઘરે. અને ભાઈ કાલે હું ગયો હતો તો રાત્રે મસ્ત અમદાવાદ સજાવ્યું હતું, તો હું એની ક્લિપો મૂકી દઉં છું 2-4, એ જોઈ લો. અને આપણે જઈ રહ્યા છીએ તો જોઈએ રસ્તામાં કંઈક નાસ્તો મળે તો લેતા જઈશું. બહેનું અને કાવ્ય ઘરે છે એમના માટે. તો ભાઈ અમદાવાદ સજાઈ ગયું છે ભાઈ, 15મી ઓગસ્ટ આવી રહી છે અને કલરફુલ જોરદાર કરી નાખી છે. આ તિરંગો જો ભાઈ છેક ત્યાંથી ચાલુ છે અને અહીંયા સુધી ભાઈ તિરંગો લગાવેલો છે મસ્ત. ખરેખર ભાઈ એએમસી જોરદાર કામ કર્યું છે. આ જોઈ શકો છો તિરંગો. અહીંયા તો છે જ ભાઈ, મોટા મોટા મોલ જે હોય છે ત્યાં પણ આવું બધું કરેલું હોય છે, એએમસી દ્વારા કરવામાં આવે છે ભાઈ. આપણે દર વાર ઘરે જતા હોઈએ છીએ અને પહોંચ્યા છીએ ગોઝારિયાથી આગળ. તો ભાઈ આ લોધરાના પ્રખ્યાત ખમણવાળા ભાઈ ઊભા હોય છે, તો આજે લઈ લઈએ થોડા ખમણ. ભાઈ આપણે ચા પાણી કરી અને નીકળી ગયા છીએ ને ખેરાલુથી આગળ આવ્યા છીએ. અને ભાઈ જોઈ શકો છો વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયું છે, જાણે વરસાદ હમણાં જ તૂટી પડવાનો હોય. તો આપણે જઈએ ભાઈ ઘરે. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ વ્યૂ પહાડ. અને ભાઈ અહીંયા આપણે ડ્રાઈવ કરવું પડે બહુ ધ્યાનથી. આવો વ્યૂ છે આપણા ઘરના આગળનો. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે લાવ્યા હતા ખમણ અને સેવ ખમણી. તો ખાવાનું ચાલુ છે ભાઈ, ખાઈ લઈશું અને પછી આપણે બપોરે જવાનું છે સિદ્ધપુર, તો ત્યાં જઈશું. અને કેવો છે ભાઈ સ્વાદ? મજા આવી રહી છે કે નહીં? મસ્ત. કવિતાબેને પણ ખાધું, એ બહાર ગયા છે ભાઈ. તો કેવું લાગે આમ, ગામડામાં રહેવાની મજા આવે કે શહેરમાં? ગામડામાં. એવું? પનીર પીઝા એનું શું? એ ના ભલે ચાલો. ચલો એવું એવું સરસ સરસ. આપણે ગામમાં ગયા હતા અને મહેંદી લાવી છે, તો આજે નાખવાની છે આપણે માથામાં મહેંદી. થોડા વ્હાઈટ બાલ થઈ ગયા છે. અને આ કોણ આવ્યું ભાઈ? આપણા ઘરે ક્રિદયભાઈ આવી ગયા છે. ક્રિદયભાઈ શું ખાશો આજે? હેલો ગાઈસ કરો પહેલાં. ભાઈ શું ખાશો એ કહો. કરો હેડો. ખાશો? શું ખાશો? શું ખાશો? લીંબુ પાણી. લીંબુ પાણી પીવું? અહીં આવ, અહીં આવ, ચાલ ફટાફટ અહીં આવ. આપણે જોઈ લઈએ લીંબુ છે કે નહીં, પછી ખબર પડે કે ભાઈ લીંબુ પાણી પીવું કે નહીં. તો ભાઈ લીંબુ હજુ છે, આવેલા છે, તો જોઈએ ટાઈમ હોય તો લીંબુ પાણી બનશે, નહીં તો આપણે જવાનું છે સતલાસના, એટલે આપણે ત્યાં નીકળીશું. જો લીંબુડી તો હતી અને આ બાજુ એક નાનો ચકડો આંબો ઉગ્યો છે, પણ આપણે એ રાખવાનો થતો નહીં. અને પપ્પાએ આ વેલો કદાચ કંકોડી કે જેનો બી હોય એ ચડાવ્યો છે. ને આ લીંબુડી પર જોઈ શકો છો વેલા જ વેલા ભાઈ આવી ગયા. ચોમાસામાં આવું બધું થતું રહે, આ બધું સાફ સફાઈ હવે કરવી પડશે. મહેંદી બની રહી છે, કારીગર તૈયાર છે, મહેંદી બનાવી રહ્યો છે. અને તૈયાર થાય પછી આપણે નાખી દઈશું. આ ગ્લવ્સ પણ મહેંદીમાં આવે છે. આપણે લાવ્યા હતા માત્ર સસ્તી અને સારી 20 રૂપિયાની મહેંદી. આમાં મહેંદી લગાવવાની શુભ શરૂઆત થઈ ગઈ છે. જેને ઓર્ડર આપો આપી દેજો, આપણે ઓર્ડર લઈએ મહેંદી નાખવાના. ના ભાઈ નહીં હો, કોઈને નહીં. ક્રિદયભાઈ તમારે લગાવવાની છે મહેંદી? નહીં લગાવી? મફતમાં. તો ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ સતલાસના જવા માટે. અને કાવ્યને પણ અંદરથી આવી જશે. અને આવું કંઈક વ્યૂ છે. અને એક પેસેન્જર તો ઓલરેડી બેસી ગયું છે ભાઈ આપણી ગાડીમાં. ક્યાં જશો ભાઈ તમે? ક્યાં જશો? ઘરે. આ બાલ ચમ આવા કરીએ? તો ભાઈ આ કોઠાસના જોડે રેલવેનું કામ ચાલુ છે, જે ડાયરેક્ટ અમદાવાદથી અંબાજી આવવાની છે. અને આ પુલ એક બની રહ્યો છે, ક્યારનું બને છે ભાઈ, કામ ચાલુ જ છે હજુ. તો ભાઈ આપણે સતલાસના જવા નીકળી પડ્યા છીએ. અને કાવ્ય અને કવિતાબેન પાછળ બેઠા છે. અને સીટ બાજુવાળી આપણી ખાલી છે. ડ્રાઈવરવાળી ભાઈ ફિલિંગ આપણને આવી રહી છે, પણ આમના માટે ભાઈ આપણે ડ્રાઈવર બનીએ તો એ કંઈ વાંધો નહીં. ફેમિલી માટે તો આપણે બધું કરી શકીએ. તો બતાવી દઉં તમને પાછળનો વ્યૂ. મસ્ત પહાડ જ પહાડ છે. તો સામે છે ભાઈ સતલાસના, આપણે પહોંચવા થઈ ગયા છે. જોઈ શકો છો પહાડ સામે દેખાઈ રહ્યા છે. ભાઈ આપણે સતલાસના માર્કેટમાં આવ્યા હતા અને કનુભાઈ
હાલ ગીત બનાવ્યું છે ભાભી અને બંને. કયું ગીત ભાભી? દુખિયાની દેવી દશા. હા તો કયું મૂવી છે? હા ભાઈ મૂવી છે દુખિયાની દેવી દશામાં, એ જોજો અને ભાઈ સપોર્ટ કરજો એમને પણ. અને આપણે આ જોઈ શકો છો સતલાસનાનું માર્કેટ છે. આ છે ભાઈ સતલાસનાનું માર્કેટ અને આપણે જઈ રહ્યા છીએ કૃષ્ણા માર્ટમાં. તો ભાઈ સામે છે કૃષ્ણા માર્ટ, ત્યાં આપણે જઈ રહ્યા છીએ ને આ આપણી જૂની સ્કૂલ એટલે કે કેએમ કોઠારી હાઈસ્કૂલ છે. આપણે 11-12 પૂરું કરેલું અને ગાડી પાર્ક કરવી હોય તો ભાઈ આ જગ્યા એકદમ મસ્ત છે. તો આપણે ગાડી પાર્ક કરીને હવે જઈ રહ્યા છીએ કૃષ્ણા માર્ટમાં. તો ભાઈ પેકેટો ઉપાડી રહ્યા છે અને બિસ્કિટના પેકેટ્સ. કૃષ્ણા માર્ટમાંથી શોપિંગ થઈ ગઈ. પાછળ આ હરીની કદાચ તમને દેખાય પકોડી ખાઈ લીધી અને આ છોકરાને આપણે ચોકલેટ આપણી ફેવરેટ આવી છે ચોકલેટ લઈ લીધી છે. કવિતાબેન શું કહી રહ્યા છે? પકોડી કોરી પકોડી જે લીધી હતી એ આપણું ફેવરેટ. સરસ. ચલો આપણે જઈએ ઘરે. સતલાસનામાં શોપિંગ થઈ ગઈ છે આપણી. હવે જઈ રહ્યા છીએ ભાઈ ઘરે આપણે. તો ભાઈ આ સીધો રસ્તો જે જાય એ સીધો રસ્તો જઈ રહ્યો છે અંબાજી. અને અંબાજી આશરે 25 કિલોમીટર છે આપણાથી. આપણે જઈશું ભાઈ કોઈક દિવસ અંબાજી બી ટાઈમ લઈને. અહીંયાથી આપણે વળી જઈશું એટલે મસ્ત કોટાસના થઈને ઘરે જતા રહીએ. તો ભાઈ આપણે નીકળી ચૂક્યા છે ઘરેથી સિદ્ધપુર જવા માટે. અને વ્યૂ સામે એકદમ મસ્ત છે. સુદાસના પહોંચ્યા છીએ. અહીંયા રસ્તો થોડો પહોળો થઈ રહ્યો છે અને મસ્ત છે સામે પહાડો. ચલો ભાઈ જઈએ સિદ્ધપુર. સિદ્ધપુર પહોંચી ગયા છીએ ભાઈ. સિદ્ધપુરની નદી કંઈક ના કંઈક કામ ચાલુ છે. સિદ્ધપુરની નદી છે સરસ છે. સિદ્ધપુરની ગલીઓ ટ્રાફિક જોઈ શકો છો ભાઈ. તો ભાઈ આપણે જતા હતા ઘરે અને દેખાઈ ગઈ ભાઈ બટાકા ભૂંગળાની ડીશ. તો ભાઈ આવે છે બટાકા ભૂંગળાની ડીશ.